હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. જીટીયુના કાલના સર્ક્યુલર પ્રમાણે હવે જીટીયુ ડિગ્રી અને ફાર્મસીવાળાની એમસીક્યુ બેઝ મોક ટેસ્ટ સ્ટાર્ટ કરેલી છે. તો એમાં સબ્જેક્ટ વાઇઝ બધાને રજિસ્ટ્રેશન કરવાનું છે. અત્યારે બી અને બી ફાર્મવાળાને આપેલું છે, જ્યારે ડિપ્લોમાવાળા માટે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવશે ત્યારે તમને જણાવવામાં આવશે. એ એક્ટિવિટીના પાર્ટ પરથી જ આપણે સીઓએ સબ્જેક્ટ માટે ચેપ્ટર 1ની એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ જે એમસીક્યુ છે એનું ડિટેલ સોલ્યુશન આપણે આજે જોવાના છીએ આ લેક્ચરમાં. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલું છે આરટીએલ સ્ટેન્ડ્સ ફોર. તો તમે જાણો છો આરટીએલ મીન્સ રજિસ્ટર ટ્રાન્સફર લેંગ્વેજ, બરાબર. રેન્ડમ ટ્રાન્સફર લેંગ્વેજ નહીં આવે, એરિથમેટિક ટ્રાન્સફર લેંગ્વેજ નહીં આવે. કયો ઓપ્શન સાચો છે? રજિસ્ટર ટ્રાન્સફર લેંગ્વેજ. ઓકે. નંબર 2, which operations are used for addition, subtraction, increment, decrement and complement function? તો આ જે ઓપરેશન આપેલા છે એમાં કયા કયા ટાઈપના ફંક્શન યુઝ થશે? તો ઓપરેશન છે એડિશન, સબટ્રેક્શન, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ અને કોમ્પ્લિમેન્ટ. તો એના માટે સૌથી પહેલાં દરેક ઓપરેશન માટે બસનો તો યુઝ થશે જ. ઓકે, બસનો તો યુઝ થવાનો જ છે, કેમ કે ડેટા જે પણ હશે એ સૌથી પહેલાં આપણે બસ વડે જ ટ્રાન્સફર થશે. એના પછી એડિશન, સબટ્રેક્શન, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ કરવું હોય તો તમારે ડેટાને મેમરીમાં ટ્રાન્સફર કરવો પડે, તો એના માટે મેમરી ટ્રાન્સફર પણ જરૂરી છે. પછી એડિશન, સબટ્રેક્શન, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ આ બધા ઓપરેશન એરિથમેટિક ઓપરેશન છે. તો આ ત્રણ ઓપ્શન છે, ત્રણ ફંક્શન આપણે યુઝ કરવા પડશે. એટલે ઓપ્શન કયો સાચો છે? ઓલ ઓફ ધીસ. ઓકે. થર્ડ ક્વેશ્ચન, which language is termed as the symbolic deprecation used for indicating the series? કઈ લેંગ્વેજમાં સિમ્બોલિક ઇન્ડિકેશન કરવામાં આવે છે? જે પણ ઇમ્પોર્ટન્ટ ફંક્શન હોય એનું એક સિરીઝ બનાવવામાં આવે અને સિમ્બોલિક રિપ્રેઝન્ટેશનની એક સિરીઝ બનાવવામાં આવે છે. તો આન્સર આવશે રજિસ્ટર ટ્રાન્સફર લેંગ્વેજ. રજિસ્ટર ટ્રાન્સફર લેંગ્વેજમાં આપણે જે પણ માઇક્રો ઓપરેશન્સ છે એ માઇક્રો ઓપરેશન્સને આપણે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશનમાં દર્શાવીએ છીએ. ઓકે. Fourth MCQ, the method of writing symbol to indicate a provided computational process is called as a. તો રાઇટિંગ સિમ્બોલ ઇન્ડિકેટ કરવા માટે વડે કોમ્પ્યુટેશનલ પ્રોસેસને દર્શાવવામાં આવે એ મેથડને શું કહેવામાં આવે છે? લેંગ્વેજને શું કહેવામાં આવે છે? તો આમાં આન્સર આવશે પ્રોગ્રામિંગ લેંગ્વેજ. પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આપણે શું કરીએ છીએ? સિમ્બોલિક રાઇટિંગ વડે જે પણ કોમ્પ્યુટેશનલ પ્રોસેસ છે એને આપણે દર્શાવીએ છીએ. જેમ કે સી લેંગ્વેજ છે, C++ લેંગ્વેજ છે, આ બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. જે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં આપણે શું કરીએ છીએ? કોઈ પણ કોમ્પ્યુટેશનલ પ્રોસેસ છે એને સિમ્બોલિક રિપ્રેઝન્ટેશનમાં દર્શાવીએ છીએ અને એનો એક પ્રોગ્રામ ક્રિએટ કરીએ છીએ. એટલે આ બધી છે એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. ક્વેશ્ચન 5th, in which transfer the computer register are indicated in capital letters for depreciating its function? કયા ઓપરેશનમાં આપણે જે કોમ્પ્યુટર રજિસ્ટર્સ છે એ બધાને કેપિટલ લેટરમાં લખવામાં આવે છે? તો આમાં ઓપ્શન્સ છે મેમરી ટ્રાન્સફર, રજિસ્ટર ટ્રાન્સફર, બસ ટ્રાન્સફર કે નન ઓફ ધીસ. તો આન્સર આવશે રજિસ્ટર ટ્રાન્સફર. કઈ રીતના? તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. આપણે R2 રજિસ્ટરમાંથી ડેટા ટ્રાન્સફર કરવા હોય R1 રજિસ્ટરમાં, તો એ માઇક્રો ઓપરેશન આપણે આ રીતે ઇન્ડિકેટ કરીએ છીએ. તો જે R1 અને R2 તમે જોઈ શકો છો કેપિટલ અક્ષર છે, આને એક પ્રકારનું રજિસ્ટર ટ્રાન્સફર ઓપરેશન કહેવાશે. એટલે આપણો સાચો આન્સર છે રજિસ્ટર ટ્રાન્સફર. નેક્સ્ટ, the register that includes the address of the memory unit is termed as the. મેમરી એડ્રેસને જે સ્ટોર કરે છે એ રજિસ્ટરને શું કહેવાશે? સિમ્પલ ક્વેશ્ચન છે.
સિમ્પલ આન્સર આવશે મેમરી એડ્રેસ રજિસ્ટર MAR. ઓકે, એના પછી નેક્સ્ટ, ધ રજિસ્ટર ફોર ધ પ્રોગ્રામ કાઉન્ટર ઇઝ સિગ્નિફાઈડ એઝ. પ્રોગ્રામ કાઉન્ટરને કેના વડે ઇન્ડિકેટ કરવામાં આવે છે? PC, કેપિટલ PC, બરાબર. આ છે પ્રોગ્રામ કાઉન્ટર. એના પછી જોઈએ, ઇન રજિસ્ટર ટ્રાન્સફર ધ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર is indicated as IR, capital IR is correct answer. In register transfer the processor register is given as instruction register. IR જે છે એ શું છે તો કે પ્રોસેસર રજિસ્ટર છે. જે યુઝર છે એને એક્સેસ કરી શકતું નથી, પણ કોણ એક્સેસ કરી શકે છે? ઓનલી પ્રોસેસર. એટલા માટે આઈઆરને આપણે પ્રોસેસર રજિસ્ટર પણ કહીએ છીએ. તો આપણો સાચો આન્સર છે આઈઆર, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર. હાઉ મેની ટાઈપ્સ ઓફ માઇક્રો ઓપરેશન્સ? ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન છે. કેટલા ટાઈપના માઇક્રો ઓપરેશન્સ આવે છે? સાચો આન્સર છે 4. 4 ટાઈપના માઇક્રો ઓપરેશન આવે છે. કયા કયા એ તમને કહી દઉં. ફર્સ્ટ આવશે રજિસ્ટર ટ્રાન્સફર માઇક્રો ઓપરેશન. રજિસ્ટર ટ્રાન્સફર માઇક્રો ઓપરેશન. નેક્સ્ટ આવશે એરિથમેટિક ઓપરેશન. થર્ડ આવશે લોજિકલ ઓપરેશન. અને ફોર્થ આવશે શિફ્ટ ઓપરેશન. તો ટોટલ 4 ટાઈપના માઇક્રો ઓપરેશન્સ છે. કયા કયા તો કે રજિસ્ટર ટ્રાન્સફર માઇક્રો ઓપરેશન, એરિથમેટિક માઇક્રો ઓપરેશન, લોજિકલ માઇક્રો ઓપરેશન અને શિફ્ટ માઇક્રો ઓપરેશન. તો આપણો સાચો આન્સર છે 4. ક્વેશ્ચન નંબર 11. વિચ આર ધ ઓપરેશન ધેટ એ કોમ્પ્યુટર પરફોર્મ્સ ઓન ડેટા ધેટ પુટ ઇન રજિસ્ટર? આપણે રજિસ્ટરમાં જે ડેટા પુટ કરીએ છીએ એના દ્વારા કોમ્પ્યુટર કયા કયા ઓપરેશન પરફોર્મ કરી શકે? તો રજિસ્ટર ટ્રાન્સફર પણ કરી શકે, એરિથમેટિક પણ થઈ શકે અને લોજિકલ પણ થઈ શકે. આ ત્રણેય ટાઈપના ઓપરેશન આપણે પરફોર્મ કરી શકીએ છીએ. તો આપણો સાચો આન્સર છે ઓલ ઓફ ધીસ. ક્વેશ્ચન નંબર 12. વિચ માઇક્રો ઓપરેશન્સ કેરી ઇન્ફોર્મેશન ફ્રોમ વન રજિસ્ટર ટુ અનધર? એક રજિસ્ટરમાંથી બીજા રજિસ્ટરમાં આપણે જે ડેટા ટ્રાન્સફર કરીએ છીએ એ માઇક્રો ઓપરેશનને શું કહેવાશે? રજિસ્ટર ટ્રાન્સફર માઇક્રો ઓપરેશન. નેક્સ્ટ આવે માઇક્રો ઓપરેશન ઇઝ શોન એઝ. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ જે છે એના દ્વારા માઇક્રો ઓપરેશન છે એ પરફોર્મ નથી થતો. આ ખોટો આન્સર છે. સાચો આન્સર છે ઓપ્શન બી. R2માંથી ડેટા આપણે R1માં ટ્રાન્સફર કરવા માટે આ માઇક્રો ઓપરેશન છે એ ઇન્ડિકેટ કરીએ છીએ, આપણે લખીએ છીએ. તો સાચો આન્સર આવશે ઓપ્શન બી. ઓકે, નેક્સ્ટ. ઇન મેમરી ટ્રાન્સફર લોકેશન એડ્રેસ ઇઝ સપ્લાઈડ બાય blank that puts this on address bus. આપણે લોકેશન એડ્રેસ છે એ કેના દ્વારા આપવામાં આવે છે? તો કે CPU દ્વારા આપવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ છે હાઉ મેની ટાઈપ્સ ઓફ મેમરી ટ્રાન્સફર ઓપરેશન? મેમરી ટ્રાન્સફર ઓપરેશન કેટલા ટાઈપના હોય છે? તો કે 2. મેમરી રીડ એન્ડ મેમરી રાઇટ. ઓકે, એના પછી ઓપરેશન ઓફ મેમરી ટ્રાન્સફર્સ આર. 2 ટાઈપના ઓપરેશન આપણે જોયા, રીડ અને રાઇટ. તો આન્સર આવશે બોથ. રીડ એન્ડ રાઇટ બોથ. ઓકે, next, in memory read, the operation puts memory address onto a register known as. જ્યારે મેમરી એડ્રેસમાં રજિસ્ટર વડે ડેટા પુટ કરવામાં આવે છે, એડ્રેસ પુટ કરવામાં આવે છે, એને શું કહેવામાં આવશે? એ રજિસ્ટરને શું કહેવામાં આવશે? મેમરી એડ્રેસ રજિસ્ટર. ઓકે. Which operation puts memory address in memory address register and data in data register? કયા મેમરી એડ્રેસ ઓપરેશન વડે આપણે મેમરી એડ્રેસમાં એડ્રેસ મૂકીએ છીએ અને ડેટા છે એ ડેટા રજિસ્ટરમાં મૂકીએ છીએ? તો એના માટે આન્સર આવશે મેમરી રાઇટ.
મેમરી રીડ ઓપરેશનમાં ખાલી આપણે એડ્રેસ મૂકીએ છીએ, ડેટા મૂકતા નથી, એટલા માટે ઓપ્શન સાચો છે મેમરી રાઇટ. એના પછી એરિથમેટિક ઓપરેશન આર કેરીડ બાય સચ માઇક્રો ઓપરેશન ઓન સ્ટોર્ડ ન્યુમેરિક ડેટા અવેલેબલ ઇન. એરિથમેટિક ઓપરેશનમાં માઇક્રો ઓપરેશન છે એ સ્ટોર્ડ થયેલા હોય ન્યુમેરિક ડેટામાં. કઈ જગ્યાએ સ્ટોર થયેલા હોય તો કે રજિસ્ટરમાં સ્ટોર થયેલા હોય છે. ઓકે. એના પછી ઇન એરિથમેટિક ઓપરેશન નંબર ઓફ રજિસ્ટર એન્ડ ધ સર્કિટ ફોર એડિશન એટ ખાલી જગ્યા. એરિથમેટિક ઓપરેશનમાં રજિસ્ટર અને સર્કિટનું એડિશન થાય છે એ જગ્યા કઈ છે તો કે ભાઈ ALU, એરિથમેટિક લોજિકલ યુનિટ. એના પછી નેક્સ્ટ, વિચ ઓપરેશન ઇઝ એક્સ્ટ્રીમલી યુઝફુલ ઇન સિરિયલ ટ્રાન્સફર ઓફ ડેટા. સિરિયલી ડેટાને આપણે ટ્રાન્સફર કરવા હોય ત્યારે કયું ઓપરેશન છે એ ખૂબ જ યુઝફુલ છે? તો આપણે એનો સાચો આન્સર છે શિફ્ટ માઇક્રો ઓપરેશન. શિફ્ટ માઇક્રો ઓપરેશનમાં આપણે બે ટાઈપના ઓપરેશન જોયા હતા, શિફ્ટ લેફ્ટ, શિફ્ટ રાઇટ. બરાબર. તો શિફ્ટ લેફ્ટ અને શિફ્ટ રાઇટ વડે આપણે સિરિયલ ટ્રાન્સફર ઓફ ડેટા કરી શકીએ. 4 બીટનો ડેટા હોય, સિરિયલી આપણે ટ્રાન્સફર કરવા છે ફ્રોમ ટ્રાન્સમીટર ટુ રિસીવર. વન બીટ આપણે શિફ્ટ કરાવતા જઈએ અને નેક્સ્ટ બીટ છે આપણે મોકલતા જઈએ ટ્રાન્સમીટરમાં. તો એના માટે સાચો આન્સર આવશે શિફ્ટ માઇક્રો ઓપરેશન. ઇન રજિસ્ટર ટ્રાન્સફર વિચ સિસ્ટમ ઇઝ અ સિક્વન્શિયલ લોજિક સિસ્ટમ ઇન વિચ ફ્લિપ-ફ્લોપ એન્ડ ગેટ્સ આર કન્સ્ટ્રક્ટેડ. રજિસ્ટર ટ્રાન્સફર લેંગ્વેજમાં સિક્વન્શિયલ લોજિક અને ફ્લિપ-ફ્લોપ ગેટ એના દ્વારા કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે એ છે ડિજિટલ સિસ્ટમ. ઓકે. નેક્સ્ટ છે હાઈ લેવલ લેંગ્વેજ સી સપોર્ટ્સ રજિસ્ટર ટ્રાન્સફર ટેકનિક ફોર એક્ઝિક્યુટિંગ એપ્લિકેશન. સી લેંગ્વેજમાં રજિસ્ટર ટ્રાન્સફર ટેકનિક છે એ કેના માટે યુઝફુલ થાય છે? એક્ઝિક્યુશન માટે. એપ્લિકેશન એક્ઝિક્યુશન કરવા માટે સી લેંગ્વેજ સપોર્ટ કરે છે રજિસ્ટર ટ્રાન્સફર ટેકનિક. એના પછીનું, ઇન એવરી ટ્રાન્સફર સિલેક્શન ઓફ રજિસ્ટર બાય બસ ઇઝ ડિસાઇડેડ બાય કંટ્રોલ સિગ્નલ. કંટ્રોલ સિગ્નલ વડે ડિસાઇડ કરવામાં આવે છે કયું રજિસ્ટર આપણે સિલેક્ટ કરવું. અને પછી વિચ ઓપરેશન રિફર બીટવાઇઝ મેનિપ્યુલેશન ઓફ કન્ટેન્ટ્સ ઓફ રજિસ્ટર. બીટવાઇઝ મેનિપ્યુલેશન એટલે કે બીટવાઇઝ આપણે કોઈ પણ ચેન્જીસ કરવા હોય કન્ટેન્ટમાં, રજિસ્ટરના કન્ટેન્ટમાં, તો એ કયા ઓપરેશન વડે કરી શકીએ તો કે લોજિકલ માઇક્રો ઓપરેશન વડે. એના પછી વિચ સિમ્બોલ વિલ બી ડિનોટ એન એન્ડ માઇક્રો ઓપરેશન. એન્ડ માઇક્રો ઓપરેશન જે લોજિકલ માઇક્રો ઓપરેશનમાં આવે છે. ટોટલ 4 પ્રકારના લોજિકલ માઇક્રો ઓપરેશન હોય છે, એન્ડ, ઓર, નોટ અને XOR. એમાંથી એન્ડ માઇક્રો ઓપરેશન દર્શાવવા માટે આપણે આવા સિમ્બોલનો યુઝ કરીએ છીએ, A એન્ડ B. ઓર માઇક્રો ઓપરેશન દર્શાવવા માટે A ઓર B આવા સિમ્બોલનો આપણે ઇન્ડિકેશન કરીએ છીએ. બરાબર. તો સાચો આન્સર આવશે આમાં A. નેક્સ્ટ, હાઉ મેની ટાઈપ્સ ઓફ શિફ્ટ માઇક્રો ઓપરેશન. ટોટલ શિફ્ટ માઇક્રો ઓપરેશન કેટલા ટાઈપના હોય છે? તો આમાં સાચો આન્સર છે 6. ઘણાને એમ થતું હશે 2, પણ એ ખોટો આન્સર છે. શિફ્ટ લેફ્ટ અને શિફ્ટ રાઇટ જ ખાલી ઓપરેશન નથી. ટોટલ 6 ઓપરેશન કયા કયા? શિફ્ટ લેફ્ટ, શિફ્ટ રાઇટ, એરિથમેટિક શિફ્ટ લેફ્ટ, એરિથમેટિક શિફ્ટ રાઇટ, સર્ક્યુલર શિફ્ટ લેફ્ટ, સર્ક્યુલર શિફ્ટ રાઇટ. તો ટોટલ 6 શિફ્ટ માઇક્રો ઓપરેશન આવે છે. એના પછી વિચ શિફ્ટ ઇઝ અ શિફ્ટ માઇક્રો ઓપરેશન વિચ ઇઝ યુઝ ટુ શિફ્ટ એ સાઇન્ડ બાઇનરી નંબર ટુ ધ લેફ્ટ ઓર રાઇટ. સાઇન્ડ બાઇનરી નંબરમાં શિફ્ટ ઓપરેશન પરફોર્મ કરવા માટે એરિથમેટિક શિફ્ટ યુઝ થાય છે, લોજિકલ શિફ્ટ યુઝ નથી થતું. સાઇન્ડ નંબરને આપણે શિફ્ટ કરવા હોય તો એના માટે સ્પેશિયલી એરિથમેટિક શિફ્ટ ઓપરેશન યુઝ થાય છે. ઓકે. એના પછી નેક્સ્ટ, એરિથમેટિક લેફ્ટ શિફ્ટ ઇઝ યુઝ ટુ મલ્ટીપ્લાય એ સાઇન નંબર બાય 2. સાચો આન્સર આવશે બાય 2. કઈ રીતના? ફોર એક્ઝામ્પલ 0 0
0001 આ કોઈ બાઇનરી ડેટા છે, એને આપણે શિફ્ટ લેફ્ટ કરાવીએ તો એક બીટ આ 1 છે એ ક્યાં આવી જશે? સેકન્ડ પ્લેસ ઉપર. આને આપણે ડેસિમલમાં કન્વર્ટ કરીએ તો આ શું છે? 1. આ છે એ 2. તો શિફ્ટ લેફ્ટ ઓપરેશન કર્યું એટલે 1માંથી આન્સર શું આવી ગયો? 2. એટલે 1 મલ્ટીપ્લાય બાય 2 આપણે કહી શકીએ. શિફ્ટ લેફ્ટ જો ઓપરેશન પરફોર્મ કરીએ તો મલ્ટીપ્લાય બાય 2 થશે. અને આનું રિવર્સ જો શિફ્ટ રાઇટ આપણે ઓપરેશન પરફોર્મ કરીએ તો 2માંથી 1 થશે, એટલે કે ડિવાઈડ બાય 2. એટલે શિફ્ટ લેફ્ટ વડે મલ્ટીપ્લાય બાય 2 અને શિફ્ટ રાઇટ વડે ડિવાઈડ બાય 2. અને લાસ્ટ ક્વેશ્ચન છે, ઇન વિચ શિફ્ટ ઇઝ યુઝ ટુ ડિવાઈડ એ સાઇન નંબર બાય 2. જો સાઇન નંબર બાય 2 આપણે ડિવાઈડ કરવો હોય તો એ કયું ઓપરેશન આવશે? તો કે એરિથમેટિક રાઇટ શિફ્ટ. એરિથમેટિક રાઇટ શિફ્ટ વડે આપણે નંબરને 2 વડે ડિવાઈડ કરીએ છીએ. ઓકે, તો ફ્રેન્ડ્સ આશા રાખું છું તમને આ બધા ચેપ્ટર 1ના MCQ આવડી ગયા હશે. એક વખત આ ફરીથી તમારી રીતે રિફર કરી લેજો, અને કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને વોટ્સઅપમાં કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ.